ગીર સોમનાથના ધોલેરામાં બે યુવકોને મારવાનો કિસ્સો સામે આવ્યો છે। બે યુવકો રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન તેઓ રિન્યુ પાવર કંપનીની દુકાન પાસે ઊભા રહ્યા હતા। ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ બંને યુવાનોને કંપનીની અંદર લઈ જઈને સિક્યુરિટી તેમજ અન્ય બે યુવાન સુપરવિઝર દ્વારા ઢોર માર મારી તેઓનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને બોલાવી ચોરીની શંકા રાખી ફરિયાદ કરવામાં આવી હતી। મહત્વનું છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોય તેમ છતાં પોલીસ મૌન શા માટે રહી? આ ઘટનાનો ભોગ બનનાર યુવકનો આક્ષેપ છે કે પોલીસો દ્વારા ફરિયાદમાં જે બનાવ બન્યો તે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ફરિયાદીની ફરિયાદમાં પણ ખોટો ઉલ્લેખ કરાયો છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમે ત્યાં દુકાને ઊભા હતા ને મારો મિત્ર કિશન દિવાલ પાસે બાથરૂમ જવા ગયો હતો ત્યારે દિવાલની અંદર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા અને મારા મિત્ર કિશનને અંદર કંપનીમાં બોલાવવામાં આવ્યો અને મારો મિત્ર કિશન અંદર જતો રહ્યો। પછી મારા મિત્ર કિશનનો ફોન મારામાં એવો આવ્યો કે જલ્દી ને જલ્દી તું કંપનીમાં આવ, મને અંદર લઈ જાય છે। પછી અમે જલ્દી ને જલ્દી કંપનીની અંદર ગયા। પછી એમ કહેવામાં આવ્યું કે કયા ગામના છો? તે મેં એમ કીધું કે અમે સોઢી ગામના છીએ। સોઢી ગામના કીધા ને પછી એમને એમ કીધું કે તમે શું ચોરી કરવા આવ્યા હતા? મેં એમને એમ કીધું કે અમે ચોરી કરવા નથી આવ્યા, મારો મિત્ર અંદર ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા। પછી અમે જમવા જવાના હતા। પછી શું કરવામાં આવ્યું? તમને ચોરીનો તમારા પર આક્ષેપ કરી મારવામાં આવ્યો, શું બનાવ? પછી એમાં એવું છે, એ 5-6 સિક્યુરિટી ગાર્ડ હતા ને એમને સુપરવાઇઝરને ફોન કર્યો, વિપુલ ભાઈ નામ હતું। પછી આયા વિપુલભાઈ આયા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છે, પણ એમને અમને ઢીકન પાટુએ ઘડીક મારવા માંડ્યા। પછી એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા, એમને બોલાવવામાં આવ્યા। પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો? મેં કીધું અમે મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા, પછી અમારે જમવા જવાનું હતું। પણ એમને એવું ન લાગે, પછી અમને મારવા લાગ્યા ઢીકેન પાટુએ અને 15-20 જણા થઈ ગયા હતા અને રોડે અમને બહાર લઈ ગયા। પછી ત્યાં વચ્ચે જાળી હતી ને ત્યાં અમારા હાથ બહાર કાઢીને અને 15 જણાએ અમારા હાથ પકડી રાખ્યા અને અમને 50 થી 60 ધોકા વાંસામાં માર્યા અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે, નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે। પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા, કારણ કે મારની બીકે અમે બોલવા લાગ્યા હતા। પછી અમને એમ કીધું કે પોલીસની ગાડી બોલાવી છે। પછી તમે ફરિયાદ કરી છે આ અંગે? પોલીસ ફરિયાદ અંગે તો પછી તો અમને પોલીસ સ્ટેશન જ લઈ, એમને પોલીસ વાળાને બોલાવ્યા। પછી પોલીસની ગાડી આવી, પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। પછી મેડમે અમારા બરડા જોયા ને તે ભરોડું પડી ગયેલી હતી ને પછી એમને એમ કીધું મેડમે કે અમને સારવાર માટે દવાખાને લઈ જાઓ। પછી સારવાર માટે અમને દવાખાને ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સરકારી દવાખાનામાં ડૉક્ટર સાહેબે અમારા ત્રણેયના ફોટા પાડ્યા હતા। પછી અમને દવા આપી હતી ને પછી અમને પોલીસ સ્ટેશન લાવવામાં। અહીંયા ગેટ ઉપર તે આ ઘટના બની ને તે દિવસે બધા છોકરાના ગેટ ઉપરથી અમારા છોકરાનો ફોન આવ્યો કે અમને મારવાની કોશિશમાં બધા બહાર તૈયારીમાં છે, એટલે કે અમને લેવા આવો। એટલે સોઢી ગામે બધા 500 જણા ભેગા થયા અને ત્યાં લેવા જવાની તૈયારીમાં હતા। એ ટાઈમમાં અમારે ફોન આવ્યો કે તમે ત્યાં ન જઈશો, એટલે અમે ના ન ગયા। એટલે નાથી પછી અમને પોલીસ 20 છોકરાને સુરક્ષા સાથે અહીંયા 12 વાગે રાતે મૂકી ગયા। અગાઉ કેટલા છોકરાને મારવામાં આવ્યા હતા ને શું બનાવ? આ 2 છોકરાને જ મારવામાં આવ્યા છે અને વાહેલા જે 100 છોકરા રહ્યા બીવી ગયા છે કે અમને મારશે તો। એટલે એ છોકરા નોકરી કરવી કે ન કરવી એવો વિચાર છે બધાનો, વાલીનો। હવે તમારી શું માંગ છે? સીએમ ને રજૂઆત કરવાની પણ તમે નક્કી કરી? હા, અમે સીએમ સુધી લડતમાં અમે તૈયારીમાં જ છીએ કે આ છોકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગામના 100-200 જે વાલી રહ્યા એ બધા વાલી તૈયાર છે કે આપણે સીએમ સુધી છોકરાને ન્યાય નહીં મળે તો આપણે સીએમ સુધી